હેલો મિત્રો, હું છું સાગર વંશ અને હું તમારું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં. આજે મિત્રો આપણે ભણીશું સામવેદ. ઋગ્વેદ આપણે અગાઉના જે ચેપ્ટર લીધું બરાબર, જે વિડીયો ઉતાર્યો હતો આપણે એમાં આપણે ભણાવી દીધો છે ઋગ્વેદ. હવે આપણે સામવેદનો અભ્યાસ કરીશું, ત્યારબાદ યજુર્વેદ અને પછી અથર્વવેદ ભણીશું. અને ઋગ્વેદિક કાલીન જે બધી સમાજ વ્યવસ્થા હતી એનો અભ્યાસ એ પછી કરીશું. તો આજે આપણે સામવેદનો અભ્યાસ કરીશું. એ પહેલાં મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે ફ્રીમાં ભણવા ઈચ્છતા લોકો સુધી શેર પણ કરી દેશું. ચાલો મિત્રો, તો આપણે વિડીયો શરૂ કરીએ. સામવેદ. સામવેદનો અર્થ. સૌપ્રથમ આપણે સામવેદનો અર્થ જાણીએ. સામવેદનો અર્થ થાય મધુર સંગીત. આ સામવેદમાં કુલ ઋચા કેટલી હતી? સામવેદમાં કુલ ઋચા હતી 1875, બરોબર. એમાંથી જે 75 સિવાયની આ જે 1800 છે ને એ ઋગ્વેદમાંથી લેવાની. ખાલી 75 જ નવી છે. આ સામવેદ છે એ સંગીતનો સૌથી મોટો ગ્રંથ છે. સૌથી મોટો ગ્રંથ કોઈ હોય તો એ સામવેદ છે. અને સંગીતનું સૌથી જૂનું પુસ્તક. જૂનું પુસ્તક કહેવાય. સૌથી જૂનામાં જૂનું સંગીત પરનું કોઈ ગ્રંથ હોય, કોઈ પુસ્તક હોય તો એ ફક્ત સામવેદ છે. કેમ કે તમામ સંગીતનો ઉદ્ભવ, તેની વ્યાખ્યાઓ, તેનું વ્યાકરણ, તેના ગાવાની પદ્ધતિઓ બધીનો ઉલ્લેખ આ સામવેદમાં રહેલો છે, બરોબર. આ સામવેદને છે ને યજ્ઞ વખતે ગાવામાં આવતું. યજ્ઞ વખતે ગવાતું, બરોબર. લય અને તાલ સાથે. લય અને તાલ સાથે સામવેદને યજ્ઞ વખતે ગાવામાં આવતું. શ્લોકોનો એક જાતે કહ્યો ને કે શ્લોકોનો સંગ્રહ મોટો હાથ છે, બરાબર. શ્લોકોનો સંગ્રહ કરે અને આ શ્લોકોનો સંગ્રહને યજ્ઞ વખતે ગાવામાં આવતું, જેથી કરીને દેવો અને વિવિધ દેવતાઓની સ્તુતિઓ કરવામાં આવતી અને આ ગાવામાં આવતું. આના ગાયકને, આ ગાવાવાળો તો હોય, બરાબર, તો ગાવાવાળાને શું કહેવાય? આ ગાયક છે સામવેદનો, એને આપણે ઉદદાતા. ઉદદાતા કેવું? ઉદગાતા. અમુક પુસ્તકમાં ઉદગાતા લખેલ છે, અમુકમાં ઉદદાતા લખેલ છે. અને આ જે પઠન કરે એટલે કે પાઠ કરે, પાઠ કરનાર, પઠન કરનાર કે પાઠ કરનાર, સામવેદનો પઠન કે પાઠ કરનારને ઉદારતું કહેવામાં. સામવેદની કુલ 3 શાખા છે, બરોબર. સામવેદની 3 શાખા છે. એમાં પેલી છે કોથુમ, બીજી છે જૈમિનીય, ને ત્રીજું છે રાણાયની. હવે આ જૈમિની શાખા ઉપરથી તમને ખ્યાલ આવી શકે કે જૈમિની કોણ હતો? તો કે જૈમિની જે વિશ્વામિત્ર વેદવ્યાસ હતો, વેદવ્યાસનો શિષ્ય હતો. જૈમિની વેદવ્યાસનો શિષ્ય હતો. તેને સામવેદનો પ્રથમ દ્રષ્ટા મનાય છે. પ્રથમ દ્રષ્ટા.
સામવેદનો પ્રથમ દ્રષ્ટા પરીક્ષામાં પૂછાય તો લખી નાખવાનું કે જૈમિની, અને જો એમ ન આપેલું હોય તો એમ લખેલું હશે કે સામવેદનો પ્રથમ દ્રષ્ટા જૈમિની કોનો શિષ્ય હતો તો કે વેદવ્યાસ. વેદવ્યાસ એટલે કૃષ્ણ દેપાયન, તો આનું નામ જ ઓરિજિનલ કૃષ્ણ દેપાયન છે. આ કૃષ્ણ દેપાયન હોય પરીક્ષામાં તો એ લખવાનું, વેદવ્યાસ હોય તો વેદવ્યાસ લખવાનું. બાકી શિષ્ય તો હતો તો જૈમિની, વેદવ્યાસનો કે કૃષ્ણ દેપાયનનો. બરોબર. આ સામવેદ છે સંગીતની ગંગોત્રી કે જનક કહેવાય. કેમ કે સંગીતની ઉત્પત્તિ જ અહીંથી થઈ. બરોબર. આ વેદ પેલો એવો હતો કે જેમાં સંગીત વિશેનો, તો સંગીતના રાગો, તેના લય અને તાલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સામવેદ છે, બરોબર, એ સંગીતની ગંગોત્રી હાટું જ કહેવાય. એ સંગીતનો જનક છે, એની ઉત્પત્તિ ત્યાંથી કરી. બરોબર. સંગીતની ઉત્પત્તિ સામવેદથી થઈ, એટલે એનો જનક કહી શકાય. અને સંગીતની ગંગોત્રી પરીક્ષામાં પૂછાય કે સંગીતની ગંગોત્રી નીચેનામાંથી કયો વેદ છે, તો આપણે સામવેદ ઠીક કરવાનું. અને જો એમ પૂછાય કે સંગીતનો જનક નીચેનામાંથી કયો વેદ છે, તો પણ સામવેદ જ ઠીક કરવાનું છે. બરોબર. લોકો માટે ગાવા માટેનો લોકોનો આ મોટો સંગ્રહ છે. બરોબર. લોકોને ગાવા માટેનો મોટો સંગ્રહ. લોકોને ગાવા માટેનો મોટો સંગ્રહ છે, લય અને તાલ સાથે. લય અને તાલ સાથે. બરોબર. આનું ઉચ્ચારણ કરતા અને દેવોની સ્તુતિ જ્યારે યજ્ઞમાં થતી, યજ્ઞ વખતે આ સામવેદનું ગાન કરવામાં આવતું લય અને તાલ સાથે, દેવોને પ્રસન્ન કરવા માટે અને સાથે સાથે યજ્ઞની પ્રશંસા વધારવા માટે કરવામાં આવતું હતું. આજે આપણે આ સામવેદ પૂરો કર્યો. આ સામવેદનું તમામ મટીરિયલ અહીં આપી દીધેલું છે. તમારે કોઈ પણ જાતનું ક્યાંય જવાની જરૂર નથી, કેમ કે મેં બધા સંગ્રહ અલગ અલગ એકઠા કરી અને એમાંથી માહિતી એકઠી કરી છે. આથી તમે આ એક વિડીયોમાં ઘણું બધી મેળવી શકો છો. છતાંય જો કોઈ જાતનું રહી જતું હોય તો કદાચ હું ભવિષ્યમાં વિડીયો પાછો મૂકીશ તો એમાં જાણ કરી દઈશ. આજે સામવેદનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારા મિત્રો સુધી શેર કરવા ખૂબ ખૂબ વિનંતી કરું છું. અને મને સપોર્ટ કરવા આપનું યોગદાન આપજો. સપોર્ટ કરવા આભાર.